દિયોદર તાલુકા પંચાયતની સીટનું પરિણામ જાહેર થઈ ગયું છે, જેમાં દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણના વતન મોજરૂમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે। ભાજપના ઉમેદવાર આશાબેન મનુભાઈ કાપડી જંગી લીડથી વિજય થતાં અભિનંદન પાઠવ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ગત દિવસે પરિણામ જાહેર થયું હતું, જેમાં દિયોદર તાલુકા પંચાયતની કુલ 22 સીટોનું પરિણામ જાહેર થવા પામ્યું હતું, જેમાં મહત્વની ગણાતી મોજરૂ તાલુકા પંચાયત બેઠક પર ભાજપનો કબજો યથાવત રહ્યો છે। દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણનું વતન મોજરૂ છે, જેમાં ધારાસભ્ય છેલ્લી ઘડીએ પ્રચાર કરી આ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો હતો। ભાજપના ઉમેદવાર આશાબેન મનુભાઈ કાપડી જંગી બહુમતીથી વિજય થયા। વિજેતા ઉમેદવારનું પણ સમસ્ત ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું। વિજેતા ઉમેદવારે હંમેશા પ્રજાની વચ્ચે રહી વિકાસના કામો કરવાની ખાતરી આપી હતી। આભાર કે બધાએ બહુ મહેનત કરી અને અમને વિજેતા બનાવ્યા છે, તો ચારે ચાર ગામોનો અને 18 આલમનો ખૂબ ખૂબ આભાર। ખાસ કરીને મોજરૂ સીટ ઉપર ઉમેદવારી નોંધાવી હતી, ત્યારબાદ ભવ્ય બસ બધાનો સપોર્ટ હતો એટલે થઈ, નકા મુશ્કેલ હોય બધાને કે હા બધાનો હોય, બધાનો સપોર્ટ મળે તો કાર્ય થાય કોઈ બી। તો વિકાસના કામોનો આહવાન કરાવ્યું હતું, શું કહેશો આપ? જે પ્રજા જે હતી બધાની જે રિક્વાયરમેન્ટ હતી એ પૂરી કરવાની અમે બહુ જ પ્રયાસ કરશું, જેટલો થશે એટલો પ્રયાસ કરીશું એવી ખાતરી આપું છું। જનતા પાર્ટી બવડી મંડળ ચાર ગામ દિયોદર તાલુકા પંચાયતની સીટ મોજરૂ જૂનાના ઉમેદવાર કાપડી આશાબેન મનુભાઈ અમે ભવ્ય વિજય મેળવી છે, તે બદલ ચારેય ગામનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ચારેય ગામ વતી અમે ખાતરી આપીએ છીએ કે કંઈ પણ પ્રજાનું કંઈ કામ હશે તો અમે ખાતરી આપીએ છીએ કે અમારાથી જે બને સપોર્ટ કરીશું અને કામ કરીશું। અને ભારતીય જનતા પાર્ટીનો પણ ખૂબ ખૂબ આભાર। નાની સમાજમાંથી આવતા વ્યક્તિને લોકોએ ખોબલે ખોબલે મત આપ્યા, શું કહેશો? લોકોના અમે રોડી છીએ કે લોકોએ અમને બહુ સપોર્ટ કર્યો છે અને બહુ જંગી મતે અમને જીતાડ્યા છે, તે બદલ 18 આલમને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને એમને ધન્યવાદ કરીએ છીએ।